મૂડી તાલુકાના ઉમરડામાં ગેરકાયદેસર કોલસાની ખાણો ઉપર દરોડા। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના અનેક ગામોમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે। છેલ્લા 1 મહિનામાં 11થી વધુ શ્રમિકોના મોત થયા છે, ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ કાર્યવાહી કરતા નથી। ત્યારે ઉમરડા સરપંચ અને આગેવાનોએ ખનીજ માફિયાઓના નામજોગ ઉલ્લેખ કરી રજૂઆતો અનેક વખત કરી છે, છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે ઉમરડા આગેવાન કનુભાઈ કરપડાએ ખાણ ખનીજ વિભાગને જાણ કરી દરોડો પાડવા માટે અધિકારીને બોલાવેલ હતા। ત્યારે કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી હોય એવા 4 ચરખી સીલ કરવામાં આવી હતી અને અનેક મશીનરી સામાન સાથે કોલસો ખનીજ પણ સીલ કરી પંચરોજકામ કરવામાં આવ્યું હતું। આ બાબતે ઉમરડા ગામ સભા ખાણ ખનીજ દ્વારા આયોજિત રાખવામાં આવેલ, પરંતુ સભામાં કોઈ ખાણ ખનીજ અધિકારી ફરક્યા ન હતા। ત્યારે ગામ લોકોએ રોષ વ્યક્ત કરેલ હતો। અનેક ખનીજ ચોરીની ફરિયાદો કરવામાં આવી હતી। ઉમરડા ગામે ખનીજ ચોરી કરતા શખ્સો, જેમાં આલાવાલા ખાંભલા અને વાલા મોતી ખાંભલા છેલ્લા 2 વર્ષથી આ ખનીજ ચોરી કરી રહ્યા છે। ત્યારે આ વખતે પણ ખાણ ખનીજ વિભાગ આ લોકો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો ઊભા થાય છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા સીલ કરેલી ચરખીઓ નંગ 4 ખાણ ખનીજ વિભાગ હજુ સુધી જપ્ત કરી પોલીસ સ્ટેશન આપેલ નથી અને ખનીજ માફિયાઓ આ સીલ કરેલ ચરખીઓ લઈ ગયાની લોક ચર્ચા ચાલે છે। તો ખાણ ખનીજ વિભાગની કામગીરી ખનીજ માફિયાઓને છાવરતા હોય તેમ દેખાઈ રહ્યું છે। ઉમરડા સરપંચ દ્વારા 2020-21માં ગૌચર જમીન દબાણ હટાવવા માટે તનતોડ મહેનત કરી આશરે 600 એકર જેટલી ગૌચર જમીન દબાણ હટાવવાની સરાહનીય કામગીરી કરી હતી। તે બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આ જ ગૌચર જમીનમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી ઉઠી છે। ત્યારે ખાણ ખનીજ વિભાગને, મામલતદાર, કલેક્ટરને અનેક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી ખનીજ માફિયા ઉપર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે અનેક સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી-શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ। બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।